પ્રતીક. રાજા જ્યારે પોતાના પુત્રને જ્યારે પોતાનો પુત્ર રાજકુમાર પ્રિન્સ જ્યારે પરિપક્વ થઈ જાય છે, શિક્ષણ લઈ લે છે, હથિયારી જ્ઞાન લઈ લે છે, યુદ્ધના નીતિ જાણી લે છે, રાજનીતિ જાણી લે છે, પછી તેને રાજતિલક કરવામાં આવે છે વિધિપૂર્વક. તેની વિધિ હોય છે, તેનાથી રાજકુમારને રાજા બનાવવા માટે રાજતિલક કરવામાં આવે છે. તે રાજા બનવા માટેનું પ્રતીક છે રાજતિલક. તો આ તો પહેલાંના સમયમાં થતું કે રાજાનો છોકરો રાજા બને અને તિલક કરવામાં આવે એટલે નવો રાજા ઘોષિત થાય. પરંતુ સમય બદલતા બદલતા ઘણા એવા સામ્રાજ્યો આવ્યા. જેમ ભારતમાં ઘણી એવી પરપ્રજાતીય જાતિઓ આવી કે એ લોકો આવ્યા અને ભારત ઉપર રાજ કર્યું. એમાંનું એક હતું મુઘલ સામ્રાજ્ય. મુઘલ સામ્રાજ્યએ પોતાનું પ્રતીક સ્થાપિત કરવા માટે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી અને દિલ્હીમાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું અને પૂરા ભારત ઉપર રાજ કર્યું. પછી આવે છે અંગ્રેજ. અંગ્રેજોએ નાના મોટા રાજ્યો ઉપર આક્રમણ કરી, અહીંયા વેપારનો વિસ્તાર કરી, અર્થનું સર્જન કર્યું, મતલબ પૈસા બનાવી અને અહીંયા એક રાજ્ય સામ્રાજ્યની સ્થાપના કરી અંગ્રેજોએ. પછી ભારતના શિક્ષિત બેરિસ્ટરો કે જે લોકોએ ઇંગ્લેન્ડમાં જઈને અભ્યાસ કર્યો, વિદેશમાં બીજી કોઈ મોટી મોટી યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કર્યો અને પછી અંગ્રેજોથી ભારતને આઝાદી અપાવી. ભારત આઝાદ થયું તો એના માટે કોઈ પ્રતીક જોઈએ. તો 14મી ઓગસ્ટની રાત્રે અંગ્રેજો દ્વારા સેંગોલ ભારતના નેતાઓ ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલને સોંપવામાં આવ્યું, જેથી લોકોને ખબર પડે કે અંગ્રેજોનું સત્તાનું હસ્તાંતરણ ભારતના લોકોને મળ્યું છે. હવે આવી જ રીતે કોંગ્રેસે 75 વર્ષ રાજ કર્યું અને પછી સત્તા આવી ગઈ ભાજપના હાથમાં. એટલે ભાજપે નવી સંસદની સ્થાપના કરી અને તે